કરો. જામનગરમાં પેન્શન ધારકોની નારાજગીએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓછું પેન્શન મળતું હોવાના કારણે પેન્શન ધારકો પોતાની જિંદગી ગુજારવામાં તકલીફો અનુભવી રહ્યા છે. આ જ પરિસ્થિતિ સામે વિરોધ કરવા માટે પેન્શન ધારકો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ફનાન. પેન્શન ધારકોનું કહેવું છે કે વર્ષો પછી પણ પેન્શનમાં યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પેન્શન ધારકોને ખાપણ ખરીદવા માટે પણ પૂરતા પૈસા મળતા નથી. આ વિશે વધુમાં જણાવતા પેન્શન ધારક પંકજ જોશીએ શું કહ્યું તે જોઈએ. પેન્શન સ્કીમમાં 1955 મિનિમમ 7,500 રૂપિયા થાય, જે કેરાલા હાઈકોર્ટે કીધું એ અમારી માંગણી છે. છેલ્લા 9 વર્ષથી અમે સતત આવેદનપત્રો, રજૂઆતો, લેખિત નથી કરતા આવીએ છીએ, પણ હાલની સરકાર આ બાબતે કોઈ સારો પ્રતિભાવ આપતો નથી. અમને મિનિમમ રૂપિયા 250 થી 3300 સુધીનું જ હાલ પેન્શન મળે છે. છેલ્લા સમાચાર મળ્યા કે સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યો ને સરકારે આજ રોજ અમને જે માસિક પેન્શન મળે છે ને એટલું રોજનું વળતર આપવાનું નક્કી કરે છે. આ કેવી અન્યાયકીરી નીતિ સરકારની છે. અમારી પાસે ખાપડનાય પૈસા નથી થયા. અમે કદાચ ગુજરી જતું તો ખાપડ જેટલી પણ પેન્શનમાંથી રકમ અમે બચાવી નહીં. અમારા NSCના અધ્યક્ષ અશોક રાઉતસિંહની સૂચના અનુસાર સારાએ ભારતમાં 24-25 તારીખ અમો આવેદનપત્ર માનનીય મોદી સાહેબશ્રીને તથા શ્રમ મંત્રી શ્રી મનસુખ માંડવિયાજીને પહોંચાડવા માટે EPO કચેરી સમક્ષ આજે રોજ આવેદનપત્ર આપેલ છે. અને EPO કચેરી દ્વારા અમોને સહકારભર્યું વલણ આપીને જણાય કે તમારી યોગ્ય રજૂઆત છે, એની યોગ્ય રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડશું અને અમો એનો આભાર માનીએ છીએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર પેન્શન ધારકોની માંગણીઓને સાંભળી કોઈ યોગ્ય નિર્ણય લે છે કે નહીં. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમારો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર.